એમાં એવું છે કે જે કાળ સમય એ કોઈ પણ વસ્તુને બક્ષતું નથી, છોડી નથી દેતું, એ ખાઈ જાય છે. કાળ ખાઈ જાય. કાળ છે ઈ ઇતિહાસને ખાઈ જાય, માણસને ખાઈ જાય, પદાર્થને ખાઈ જાય. એજિંગ કહેવાય. અત્યારે ત્યાં ખંડેર છે તને વાત કરું. નકર આપણે એ વખતે ત્યાં ગયા હતા આપણે નાઇલ નદીમાં, યાદ હોય તો તને? મને કઈ યાદ નથી નાઇલ નદીનું, યાદ કરાવું. આપણે નદીને આ બાજુ ઊભા હતા ને સામે બધા પિરામિડ હતા ઇજિપ્તમાં. તો બે મગીરું નીકળે એટલે આપણે એ મગર ઉપર બેસી ગયા ને તને લાગી હતી બીક. એટલે મેં એને કીધું, તને કીધું કે ભાઈ તું બીમાં બેસી જા મગર ઉપર, એ તને સામે પાર લઈ જાય. એટલે તને લાગતી હતી બીક, એટલે મેં તને કીધું કે ભાઈ તું એની બહાર થપલીયું માર મગર ઉપર. એટલે ભેં કેમ ઊભી રહી એમ એ ઉપર રહીને પછી બેસી જાય. પછી આપણે એ પિરામિડ જોવા ગયા હતા. ભોંયરા જે હતા તે તાજા તાજા બધા. આ તમે શું વાત કરો છો? મને કંઈ ખબર જ નથી આમાં કઈ. એટલે હમણાં આપણે ગયા હતા તને કહું, એટલે આપણને ત્યાં જવા વિમાન જોઈએ. કેદી આપણે વિમાનમાં બેઠા કે તો કંઈક આગલા જન્મનું યાદ આવવા મળ્યું છે મને. એટલે એવું કાંઈ ન હોય, મગજમાં સડી ગયું છે તને. આવે જ નહીં, એટલે કેમ ન આવે? આ બધું આખે હારે હારે આયલું આવતું હોય. તું જો તો આ જય ને વિજય, પછી બીજા અવતારમાં બન્યા હિરણ્યક્ષ ને હિરણ્યકશિપુ. એવી રીતે આખે આખી જે પેરેલ એ આખો જે જમેવડો હોય ને એ આખે આખો એક અવતારમાંથી બીજા યુગમાં ત્રીજા યુગમાં એ રીતે પરિવર્તિત થતો હોય. આપણે બે હેસું તો હારે જ, એટલે એ યુગમાં આપણે હારે હેસું, આ યુગમાં હારે છે તો જ આપણે હારે હોય. એ ઋણાનું બંધન કહેવાય. એકાબીજા હારે એ ઋણ ચડતું જાય, પાછું ઉતારવાનું, પાછું જન્મ લેવાનું, પાછી એ ઉતારવામાં પાછું બીજું ઋણ ચડી જાય. એટલે એ આખું ચક્ર છે એ કન્ટિન્યુમાં હાલ્યા જ કરે. નોખા નથી પડતું કોઈ મારું કહેવાનું. એ ભલે તને યાદ ન હોય ને મને અચાનક યાદ આવી ગયો એટલે કહું છું. બાકી આમ તો મને ખબર છે કે આપણે કોઈ વિમાનમાં બેઠા નથી, તો ત્યાં સુધી કઈ રીતે પૂગ્યા. પણ તો મને કેમ યાદ છે? એનો અર્થ જ એવો છે કે એ લીકેજ થઈ ગયું ને આગલા જન્મનું યાદ ન આવે. ટૂંકમાં મતલબ એ છે કે કાળ છે ને કોઈને છોડતો નથી. માણસ સારો હોય કે ખરાબ હોય, ગમે એ હોય, કાળ એને ખાઈ જાય. હવે તું અહંકારી છો, તો અહંકાર તો રાજા રાવણનું રહ્યું નથી એમ કહે છે, કારણ કે એને એ પડી ગયો સમય આવ્યો એટલે. તો જે અહંકારી છે એ પડી જવાના. અહીંયા કોઈ કાયમ નથી મારું કહેવાનું. એ તમે અભિમાન કરો કે ન કરો, સાચું બોલો ખોટું બોલો, પાપ કરો કે પુણ્ય કરો, એનો સમય આવે એટલે એ બધા રવાના થઈ જાય અને પાછા રિપેરિંગ ને જે કાંઈ થઈ નહીં પાછા હેઠ મુસાફરીઓ કરવાની છે ભાઈ.